આપ્યાયन्तु મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રીજા ખંડની અંદર પહેલા બે ખંડમાં જે વિદ્યા પ્રદાન કરી, જે ઉપદેશ અપાયો, જે વિષય વસ્તુ હતી એને કથાના રૂપમાં ત્રીજા ખંડની અંદર એમાંથી બે વસ્તુ ફલિત થઈ. એક તો ઇન્દ્રની સમક્ષ ઉમા પ્રગટ થયા, અર્થાત બ્રહ્મવિદ્યા પ્રગટ થઈ અને કહેશે, ચોથા ખંડના પહેલા જ મંત્રમાં કહેશે કે એ યક્ષ બ્રહ્મ છે, બ્રહ્મ વિદ્યા પ્રદાન કરી. એના માટે બ્રહ્મ વિદ્યા પ્રદાન થઈમાં બે વસ્તુ છે. પ્રદાન કરનાર શાસ્ત્ર અને ગુરુ એક, અને બીજું છે અધિકારી ઇન્દ્ર. બંને જોઈએ, અધિકારીએ જોઈએ અને શિષ્ય અને જ્ઞાન પ્રદાન કરનાર ગુરુ પણ જોઈએ. એ જ્ઞાન પ્રદાન કરનાર ગુરુ પાસે શાસ્ત્ર જોઈએ, પ્રમાણ. યાદ આવે છે પ્રમાણ, શાસ્ત્ર. ઉમા બંનેનું ઉપલક્ષણ શાસ્ત્ર અને ગુરુ બંને. ઉમા ઉપદેશક પણ છે, પ્રદાન કરનાર છે, અને ઉમા બ્રહ્મ વિદ્યા છે. એ તો હોય, એ તો ઉપલબ્ધ હોય, પરંતુ અધિકારી ન હોય તો ન થાય. એટલે અધિકારીમાં અધિકાર છે જ્ઞાનનો. બે વસ્તુ કથામાંથી, એક તો શ્રદ્ધા અને બીજું વિનય, જેને ભગવાન 13મા અધ્યાયની અંદર અમાનિત્વમ કહે છે. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા ક્ષાંતિ આર્જવમ. અમાનિત્વમ અન્યત્ર પણ ભગવાન કહે છે આ વસ્તુ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાત શરણાગતિ, નમસ્કાર, વિનયનો સૂચક છે. અમાનિત્વ કંઈક અંશે અહંકારમાંથી મુક્તિ. અહંકાર પૂરેપૂરો તો જ્ઞાનથી જ જાય, પણ કંઈક અંશે આ શું કહેવાના હતા મને ખબર છે, આ તો જે બોલે છે મને બધી ખબર જ છે, પતી ગયું. તો પછી રિસીવિંગ એવું છે ભાઈ. આમે આ પેલો પાણીનો પેલો સ્રોત જે હોય, જેણે તરસ લાગી હોય ને એણે નીચે જ રહેવું પડે. પાણી એમ નીચે પડતું હોય પણ આપણે એની ઉપર ઊભા રહીએ ઉપર, અને પાણીને કહીએ કે તું ઉપર આય, એ શક્ય નથી. આ જ્ઞાન ગંગાથી જેને તરસ छिपाવી હોય એ સ્રોતથી તો નીચે રહેવું પડે. સ્રોત ક્યાં ગુરુ, ક્યાં શાસ્ત્ર, જે હોય તે બંને. વેદાંતમાં ગુરુ અને શાસ્ત્રને અલગ કહેવામાં નથી આવતા, એટલે હું પેલો પેકેજ શબ્દ વાપરું છું. પેકેજ. શાસ્ત્ર એકલું ના આવે, ગુરુ સાથે આવે છે. એના પ્રત્યે શ્રદ્ધા, વિનય વગેરે વગેરે વગેરે. ભક્તિ કંઈક અંશે પણ ખરી, સેવયા. એનીવે, એટલે આવો અધિકારી જોઈએ અને આ બાજુ શાસ્ત્ર અને ગુરુ બંને હોય તો કાર્ય થાય. બેમાંથી એક હોય તો ન થાય. કેમ?
યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ લોચનાભ્યામ વિહિતસ્ય દર્પણ કરોતિ કિમ લોચનાભ્યામ વિહિતસ્ય દર્પણ તો છે, જો પેલા મેં લખ્યું છે દર્પણ શું છે? શાસ્ત્ર, હે ને? લોચનથી છે ને જગતના દર્શન થાય, લોચનને પોતાના દર્શન કરવા માટે દર્પણ જોઈએ. હા, એટલે જ્ઞાતા રૂપે બધું જ્ઞાન, યુનિવર્સિટીઓની જેટલી વિદ્યા શાખાઓ હવે જે નવી ખુલશે, અનેક વિદ્યાઓ જ્ઞાન પ્રાપ્ત કરનાર હું, એ હુંનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, હા, જ્ઞાતાને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દર્પણ જ જોઈએ. હા, એક્સટર્નલ મીન્સ પ્રમાણ, બહારનું જોઈએ, દર્પણ જોઈએ, નહીં તો ન થાય દર્શન. આંખને પોતાના રૂપના દર્શન કરવા હોય, આંખ બધાના રૂપના દર્શન કરે, પરંતુ પોતાના જ રૂપના દર્શન કરવા હોય, કેવી જ મારી આંખ, તો પછી દર્પણ જ છે. એટલે દર્પણ પણ જોઈએ અને આંખ પણ જોઈએ, હે ને? આ દર્પણ અને આંખ ભેગા થઈ, આ આંખ જે છે આપણું અંતઃકરણ, અધિકારિત્વ, અને જે દર્પણ છે એ છે શાસ્ત્ર વત્તા ગુરુ. બસ કામ થઈ ગયું, તો હુંના દર્શન થાય. લોચન પણ જોઈએ, દર્પણ પણ જોઈએ, તો લોચનને લોચનના દર્શન થાય. એટલે કહ્યું લોચનાભ્યામ વિહિતસ્ય દર્પણ કિમપી ન કરોતી. દર્પણ હોય ને લોચન ન હોય તો ન ચાલે, લોચન હોય અને દર્પણ ન હોય તો એ ન ચાલે. હા, મારે બંને જોઈએ. એ વસ્તુ આમાંથી ફલિત થઈ. ઉમા દર્પણ, શાસ્ત્ર વત્તા ગુરુ, ઇન્દ્ર લોચન, અધિકારી. જે ગણો તે શ્રદ્ધા, વિનય, ભક્તિ. પેલા બે જ આઈને પાછા જતા રહ્યા, ખબર યાદ છે ને? તો ફરી કથા કહેવાનું ના રાખશો ભાઈ, તમને જ નહીં ગમે. પેલા બે પાછા જતા રહ્યા, ઇન્દ્ર ગયા નહીં. અપમાનજનક પરિસ્થિતિ હોવા છતાંય એટલો સત્વનો વિકાસ હતો. આ શેને કારણે છે? વગેરે વગેરે. ચાલો. અને ત્રીજું અધિકારીમાં લક્ષણ જોઈએ, પરિપ્રશ્ન. પૂછો નહીં તો ના મળે. કિમિદમ યક્ષમ. હા, પૂછવું પડે. એટલે પરિપ્રશ્ન પ્રણિપાત સેવયા તદ્વિધિ, એને જાણ. પ્રશ્ન પણ કરવો પડે. પ્રશ્ન ન કરો, પ્રશ્ન જિજ્ઞાસાનું સૂચક, એટલે જિજ્ઞાસુ અધિકારી માટે. આ થયું ત્રીજા અધ્યાયનું અંત. ચોથો અધ્યાય, છેલ્લો, ચોથો ખંડ. અધ્યાય તો નહીં, અહીંયા તો ખંડ. ચોથા ખંડની અંદર 3 વસ્તુ ચર્ચાવાની છે. એક છે આત્મજ્ઞાનનો મહિમા, 1 થી 3 શ્લોક, 1 થી 3 મંત્રો. ચોથા મંત્રથી લગભગ 8મા મંત્ર સુધી આ જ્ઞાન માટે અધિકારીત્વ જોઈતું હોય તો કઈ સાધના કરવી, કયા સાધનનું અનુષ્ઠાન કરવું, એની ચર્ચા. કારણ કે प्रतिबोध विदितम मतम ये तो हमको कुछ मालूम नहीं पड़ा. ना हम मन्येषु वेदेति नो न वेदेति वेद च. तद्वेद तद्वेद नो न वेदेति वेद च. હું એમ નથી કહેતો કે હું એને જાણું છું, બ્રહ્મને જાણું છું. હું એમ નથી કહેતો કે હું એને નથી જાણતો, જાણું છું. ये तो सब बहुत गड़बड़.
એ વચ્ચે તો સ્વામીજી અમારા 1-2 દિવસ તો એવા ખરાબ ગયા ને. તો શાસ્ત્ર ને ગુરુ તો જે છે જ, બીજો પક્ષ જે છે એમાં કંઈક ખૂટે છે. હા, હે ને? જે રિસીવર જે છે, દર્પણ, અરે જે લોચન, એ લોચનમાં કંઈક ગરબડ લાગે છે. દર્પણ ચોખ્ખો હોય છતાંય જ બરાબર ન દેખાતું હોય તો પછી કંઈક ભાઈ જરા બતાવો આંખના ડૉક્ટરને. તમારું દર્પણ તમે કોઈ દાડો લૂછતા નથી, ઝાંખો લાગે છે. એ તો ક્લિયર છે. હા, તો ઝાંખપ અહીંયા છે. તો ઝાંખપ દૂર કરવાનું વર્ણન ચોથા મંત્ર પછી. સાધનનું અનુષ્ઠાન, કેવા સાધનના અનુષ્ઠાન કરવાથી ઇન્દ્ર સમાન અધિકારી બનીએ, લોચન ઠીક થઈ જાય. પછી તો જે ચોખ્ખો દર્પણ છે એમાં ચોખ્ખું દેખાવાનું છે. એટલે આવા પ્રકારના મંત્રો ઉપનિષદ પાસે જઈ કે આચાર્ય પાસે જઈને ભણીએ. વિદિતાત અન્ય અવિદિતાત અધિ. વિદિતથી અન્ય છે એટલે જાણીતું જે કંઈ છે એનાથી અન્ય માટે અજાણ્યું. ના, અવિદિતાત અધિ. એ ક્યાં? સ્વામીજી એક વસ્તુ કહું, અત્યાર સુધી તમને મળ્યો એ પહેલાં હું બહુ સુખી હતો. મારા મનની ગ્રંથિઓ ઉપનિષદ દૂર કરે એવું તમે કહેલું. વિશરણ, અવસાદન કંઈ લાગતું નથી. ઉપરથી એક વધી, મને આય આવડતું નથી, હું આટલો નકામો છું. એટલે ઉપનિષદ કહે છે ચિંતા ના કરીશ, હું કોઈક એવા સાધનો બતાવું છું તને જેના દ્વારા તું પણ અધિકારી થઈ જઈશ. એટલે એનો અર્થ એવો થયો, બ્રહ્મવિદ્યા કોઈ કઠિન વસ્તુ પણ નથી અને સરળ વસ્તુ પણ નથી. આ ચર્ચા મારે કરી જ લેવી છે, કારણ કે 2-3 મંત્રો એવા ગયા છે. એટલે જેનું મન તૈયાર છે, જેના લોચન તૈયાર છે, સ્વસ્થ છે, દોષ રહિત છે, એનેમાં દર્પણ કામ કરે છે. જેના લોચનમાં દોષ છે એના માટે એ જ દર્પણ, સ્વચ્છ દર્પણ કામ નથી કરતો. જેનું મન તૈયાર છે એને માટે બ્રહ્મવિદ્યા સરળ છે, જેનું મન તૈયાર નથી એને માટે બ્રહ્મવિદ્યા કઠિન છે. આ તો બધા તમારા ખિસ્સામાંથી બધું કાઢ્યું લાગે છે તમને. ના, શાસ્ત્રની અંદર બ્રહ્મવિદ્યા માટે બંને પ્રકારે કહેવાયું છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ અધ્યાત્મનો માર્ગ, બ્રહ્મની પ્રાપ્તિનો માર્ગ રખેવાંતો કે એક્સપ્રેસ વે છે? સ્મૂથ સેલિંગ. અમારા અમુક સાહેબો જે છે ને એ વડોદરા 1.5 કલાકમાં પહોંચી જનારા છે એક્સપ્રેસ માર્ગે. ક્ષુરસ્ય ધારા, ક્ષુરનો ગમે તે કરો, કરવત કરો, ગમે તે કરો, એ ઊંધી કરવત અર્થાત પેલી અણીવાળી ધાર ઉપર એના પર ચાલો એવો છે, કઠિન છે. ભગવાન 9મા અધ્યાયમાં કહે છે સુસુખમ કર્તુમ અવ્યયમ. આ બ્રહ્મવિદ્યા તો શીરા જેવી છે, સરળતાથી ઉતરી જાય છે, સરળતાથી. એનો અર્થ કે બ્રહ્મવિદ્યા સરળ એ નથી ને કઠિન એ નથી. જે અધિકારી નથી એને માટે કઠિન છે, અધિકારી છે એને માટે સરળ છે. સારું, કયા સાધનોનું વાત કરવાના છો એ હું પહેલાં એકવાર કહી દઉં, પછી પેલો ચોથો મંત્ર, ચોથો ખંડ શરૂ કરું. 2 પ્રકારના સાધનોનું વર્ણન આવશે ચોથા મંત્રથી આ ખંડમાં. એવું છે, દોષ 2 પ્રકારના છે, માટે એ દોષની નિવૃત્તિનો ઉપાય સાધનો 2 પ્રકારના છે.
આમ તો 3 દોષ, પણ હમણાં 2 રાખો. મલ અને વિક્ષેપ. મલમ ને પેલો મલમ નહીં, મળ કચરો. આધ્યાત્મિક માર્ગમાં સૌથી પ્રથમ અવરોધ આ મળ છે. મળ, ખૂબ કચરો પહેલાં ભરાયો છે એ કાઢો. એક ગંદો રૂમ હોય, 25 વર્ષે ખોલ્યો, કેટલાય તાળ તડકાને વરસાદ ગયા, અંદર પાણી આવ્યું હોય, બધું કેટલું ફૂગ થઈ ગયું, શું થયું હોય. પહેલાં તો ભાઈ મોટું સાફ કરો. મોટું આવું કે वो वहाँ बोलते हैं यहाँ कुछ नहीं, वहाँ सब મોટું સાફ કરો પહેલાં, પછી ખૂણો. એ મોટું સાફ કરવું એ આ મળની વૃત્તિ. તે એવો મળ કયો છે? મોટું રાગદ્વેષ. હા, રાગદ્વેષ. પરાંચી. હા, એક જણ મને કહે છે, સ્વામીજી ઇન્દ્રિયોને બહિર્મુખ રાખીમાં શું ખોટું કર્યું? બિલકુલ સાચું કહ્યું એણે. આ જગત બ્રહ્મ છે. હા, તો દર્શન કરવા માટે શું જોઈશે? એનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયો જોઈશે. પરાંચી જ રાખવી પડે. ઇનફેક્ટ અંદર કરી દે તો વધારે વ્યક્તિ જીવી જ ના શકે, જુગુપ્સા થાય અંદરનું જોવા માંડે. તો આપણને ડૉક્ટર સાહેબો બતાવે ને અંદરનું ક્યારેક પેલામાં, અરે ભાઈ ના બતાવશો. પરાંચીને બદલે આમ અંદર. બરાબર જ છે, પરાંચી. પણ આ રાગદ્વેષથી રહિત રહીને દર્શન કર, તો ઈશ્વર દર્શન થશે, નહીં તો નહીં થાય. એના એટલા માટે પ્રથમ મળ રાગદ્વેષ, મોટો કચરો, જેને કારણે મન હંમેશા બહિર્મુખ રહે. પતતી સ્વવિષયે મનઃ પતતી, લેન્ડિંગ કરી દે. એ મનસો મનઃ તરફ ન જાય, વિષય તરફ ન જાય, વિષય તરફ જ જાય. એનું કારણ આ મળ છે. માટે એને પહેલા દૂર કરો ભાઈ. આપણે તો મનસો મનઃ તરફ જવાનું છે, મનના વિષય તરફ નહીં. મનને વિષય તરફ ધકેલનાર ઇન્દ્રિયો સહિત રાગદ્વેષ છે. શત્રુઓ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ રાગદ્વેષો વ્યવસ્થિતો. એના માટે સાધન કર્મયોગ. અહીંયા કંઈ કર્મયોગની ચર્ચા નહીં આવે, ચિંતા ના કરશો. સ્વામીજી આ તો બધું પાછું કર્મ. ના, એક શબ્દ છે વાપરે છે કર્મ, પણ એટલે આપણે ગણવાનું કર્મયોગ. અને બીજું છે, બીજો પ્રકારની અશુદ્ધિ છે, દોષ છે આ લોચનમાં. લોચન એટલે અહીંયા હા અંતઃકરણ. એમાં કયો દોષ છે? વિક્ષેપ. રાગદ્વેષ જતા રહે ને તો પણ મન મસ્તું ભટક્યા જ કરે. કોઈ રાગદ્વેષ વગર એકમાંથી બીજા વિષયમાંથી ત્રીજા વિષયમાં ભટક્યા કરે. ઘણીવાર આપણે ધ્યાનમાં બેસીએ તો ક્યારેક ભટકતું હોય, એમાં જે તે વિષય પ્રત્યે આપણા કોઈ રાગદ્વેષ નથી હોતા છતાંય ભટકે છે. એટલે બીજો પ્રકારનો દોષ છે આ લોચનમાં, એ છે વિક્ષેપ, એકાગ્રતાનો અભાવ. એક વિષય પર ચિંતન કરવા માટે અહીંયા વિષય જો કે, પણ એના ચિંતન માટે અવકાશ નથી રહેતો, કારણ કે મન ભટકે છે. એના માટે સાધન, એકાગ્રતાના અભાવ માટે સાધન છે ઉપાસના. ઉપાસના એકાગ્રતા આપે. ઉપાસનાથી રાગદ્વેષ નિવૃત્તિ નહીં, એકાગ્રતા. મનમાં રાગદ્વેષ ન હોય અને એકાગ્રતા હોય તો જરૂર એ સૂક્ષ્મ વસ્તુનું ચિંતન કરવા માટે તૈયાર થઈ જાય. આત્માનું ચિંતન, વિષયનું ચિંતન કરી શકે. અને એ સિવાય મૂલ્યો, સત્યમ, દમઃ, તપઃ વગેરે થોડુંક મૂલ્યોનું વર્ણન એ પણ આવશે. અને આ રીતે આ પ્રાપ્ત થઈ જાય સાધનો. પછી વળી પાછું અધ્યાય 1 પર, ખંડ 1 પર જવાનું. વળી શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોહ. વળી ચોથા ખંડમાં આવવાનું, જોવાનું આ બધા મૂલ્યો, આ બધું છે, આ બધા દોષ છે,
અનુષ્ઠાન, વળી પાછું ખંડ એક પર જવાનું, ખંડ એક ખંડ બે, વળી પાછું ખંડ એક ખંડ બે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત. વસ્તુ સ્પષ્ટ થઈ જાય. હા સ્વામીજી કેટલી વાર આવું આવું પૂછે છે, પૂછો નહીં તો મનમાં તો છે કે આ બધું ક્યાં સુધી કરે. ઇનફેક્ટ આ વસ્તુ એવી છે ને કે એના ચિંતન જેમ તમે કરતા જાઓ ને એમ આનંદ આવતો જાય, આયાસ ઓછો, આનંદ વધારે, જો આ વસ્તુની સ્પષ્ટતા થતી જાય તો. એટલે મેં કહું કે મોક્ષ એ કોઈ જીવનની કોઈ એક વિશેષ ક્ષણ કે વિશેષ અવસ્થામાં આવતી વસ્તુ નથી. ધીરે 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 જેમ સ્પષ્ટ થતું જાય એમ મુક્તિનો આનંદ આવતો જ જાય, મોક્ષનો આનંદ. હા, જેમ આપણા અહમમાંથી મેં જે કહ્યું નિધિધ્યાસનમાં, અહમમાંથી જેટલા અંશે एतद्विजये महीयद्यम् इति ततो हैव विदाञ्चकार ब्रह्मेति ततो हैव चिदाञ्चकार ब्रह्मेति सा उमा બ્રહ્મ ઇતિ હોવાચ. કિમિદમ યક્ષમ, આ યક્ષ કોણ છે? બ્રહ્મ. સા હોવાચ, ઉમાએ કહ્યું કે આ બ્રહ્મ છે. ઉમા જે બ્રહ્મ વિદ્યાનું રૂપ લઈને આવેલા છે એમણે કહ્યું કે આ યક્ષ બ્રહ્મથી અન્ય કોઈ જ નથી, બ્રહ્મ જ છે. પછી કહ્યું બ્રહ્મણો વા એતદ વિજયે મહીયધ્વમ ઇતિ. અહીંયા એતદ શબ્દ, બ્રહ્મણ વા એતદ વિજયે, તમે લોકો બધા એતદ એટલે તમે અત્યાર સુધી તમને હાર તોરા થયા વિજયના, અને જે તમારી સ્તુતિ ગવાઈ માઇક ઉપર અને પાર્ટીમાં જે કંઈ તમે મહિમા તમારું વર્ણન કરતા હતા એ બધો મહિમા બ્રહ્મણ વિજય એવા. એતદ મહિમા, એતદ તો ન બોલાય, એશ મહિમા. આ મહિમા, આ જે કંઈ ગ્લોરી, આ સ્તુતિ, હારતોરા જે કંઈ છે બધું બ્રહ્મણ વિજય. એ બધું જે તમે પ્રાપ્ત કર્યું એ બ્રહ્મને કારણે જ પ્રાપ્ત કર્યું. ખરેખર બ્રહ્મનો વિજય છે. કયો વિજય? દેવતાઓ અને અસુરો વચ્ચે. એ બ્રહ્મને કારણે છે. બ્રહ્મ જે ઈશ્વર રૂપે જે અભિવ્યક્ત થયો છે આ તમારામાં દેવતાઓમાં પણ, જેને કારણે તમને અસુરો સામે લડવાની શક્તિ આવી, અને તમારું અસ્તિત્વ, તમારું ભાસવાપણું એ બ્રહ્મને કારણે છે. અને તમે જે આ વ્યક્ત રૂપ જે પણ તમારું જે પણ છે એ પણ બ્રહ્મ છે, ઈશ્વર રૂપે, વ્યક્ત રૂપે, સગુણ બ્રહ્મ રૂપે. અર્થાત તમારું અસ્તિત્વ, તમારું ભાસવાપણું બ્રહ્મને કારણે છે. અને એનાથી અન્ય જે કંઈ આ વ્યક્ત રૂપ દેખાય છે શક્તિવાળું, બરાબર ને, પ્રત્યેક દેવતાનું, એ પણ બ્રહ્મ જ છે. અર્થાત તમારામાં જે કંઈ શક્તિઓ હતી જેનાથી તમે આ પ્રાપ્ત કર્યો વિજય, એ તો વાસ્તવમાં બ્રહ્મની શક્તિઓ છે. આવું કહે. એટલે કોઈ પણ મહિમા, કોઈ પણ ગ્લોરી એ ખરેખર બ્રહ્મને કારણે છે. અસ્તિત્વ ગણો, ભાસવાપણું ગણો, ચેતન તરીકે તમે વ્યવહાર કરો એ ચૈતન્ય બ્રહ્મ છે. સમજ્યા? ભાસવાપણું અને ચેતન એ એક જ વસ્તુ છે? ના ના. ભાસવું, ચેતન રૂપે ભાસવું અલગ વસ્તુ છે, સામાન્ય ભાસવું અલગ વસ્તુ છે. હા, આ ભાસી રહ્યું છે ને, પ્રકાશી રહ્યું છે, એ ચૈતન્યને કારણે.
જ્ઞેય રૂપે. ચેતન ભાસી રહ્યો છે જ્ઞાતા રૂપે, હે ને? જ્ઞાતા શું છે? ચેતન છે, એ ભાસી રહ્યો છે. જ્ઞાતા રૂપે ભાસી રહ્યો છે ચેતન છે, જ્ઞેય રૂપે ભાસી રહ્યું છે એ ચૈતન્ય છે. બંને ચૈતન્ય જ છે, બંનેનું અધિષ્ઠાન ચૈતન્ય છે. સમજી ગયા? એટલે માત્ર ભાસવું એવું નહીં, ચેતન રૂપે ભાસવું અર્થાત જ્ઞાતા રૂપે ભાસવું. માત્ર ભાસવું એટલે જ્ઞેય રૂપે ભાસવું, જડ. અને આ રીતે જે કંઈ છે બધું ઈશ્વર જ થઈ ગયો કે બ્રહ્મ થઈ ગયું. આ જે કંઈ વ્યક્ત રૂપ છે દેવતાનું, જે યોનિમાં જેવી યોનિ, એમાં રહેલી શક્તિઓ, એનું અસ્તિત્વ, એમાં રહેલી ચેતનતા, બધું બ્રહ્મ. તો હવે એનાથી અન્ય તો કશું રહ્યું નહીં. હા, એનાથી અન્ય કશું રહ્યું નહીં. જેવી રીતે આ જીવ એમ કે હું જીવ છું ને ઈશ્વર મારાથી ભિન્ન છે, પરંતુ વાસ્તવમાં કાલે જોયું કે આ અધ્યાત્મ જે કંઈ છે શું છે? ઈશ્વર જ છે. આ શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો બધું ઈશ્વર, એની પાછળ રહેલું ચેતન ઈશ્વર. તો પછી હું ક્યાં ગયો સ્વામીજી? આનું નામ અહંકારની શરણાગતિ. બસ પતી ગયું. હા, અહંકાર મિથ્યા છે. વાસ્તવમાં અહંકાર શબ્દને અનુરૂપ કોઈ વસ્તુ જ નથી, આવું જાણનારો જ્ઞાની છે. હું બ્રહ્મ છું, હું અહંકાર છું એવું ન કે. સ્વામીજી હજુ કે છે ને, હું કોઈમ્બતુર ગયો એમ કે મારે જમવાનું છે. આ તો બધું અહંકાર. હું ભોગતા છું, હું ગંતા છું, હું મનુષ્ય છું, વગેરે વગેરે બધું આવી ગયું અંદર. બાધિત આ ભાસતું હોય છતાં પણ ખરેખર તો ચૈતન્ય જ છે, એનાથી અન્ય નથી. જ્ઞાતા પણ ચૈતન્ય જ છે, અન્ય નથી. ધેટ્સ ઓલ. એટલે જ્ઞાતા અને જ્ઞેય ભાસતા હોય એનું નામ જ મિથ્યા. ભાસે છતાં ન હોય એનું નામ જ મિથ્યા. મિથ્યા એટલે ઘણા લોકો મિથ્યાને તુચ્છ સમજે છે. તુચ્છ એટલે જેનું અસ્તિત્વ જ નથી ત્રણેય કાળમાં, એવી વસ્તુ. ના ના, આ તો ભાસે છે ને ભાઈ અત્યારે. હા, ઘડો ભાસે છે પણ મિથ્યા. બરાબર ને? હા, કારણ કે એનું સત્ય કંઈક દેખાય છે ત્યાં માટે. આવી જ રીતે બધો ભલે ને વ્યવહાર કરતો હોય, પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, હે ને? મિથ્યા. હું બ્રહ્મ છું એ સત્ય છે, અને એમાં અહંકારનું અસ્તિત્વ જ નથી. અહંકાર માત્ર વ્યવહાર પૂરતો. મિથ્યા. એટલે કેનેશિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ એ વગેરે દ્વારા જે આગળ બે ખંડમાં કહેવાયું એ અધ્યાત્મ સંબંધી હતું, કારણ કે ત્યાં એ જ ચૈતન્ય કે બ્રહ્મને શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ વગેરે દ્વારા જણાવ્યું. એ જ બ્રહ્મને હવે અહીંયા ઇન્દ્રના પ્રશ્ન દ્વારા અધિદૈવના સંદર્ભમાં, કારણ કે આ યક્ષ કોણ છે, હે ને? અલૌકિક વસ્તુ શું છે? અધિદૈવના સંદર્ભમાં વસ્તુ એક જ, કારણ કે અધિદૈવ પણ બ્રહ્મ છે, અધ્યાત્મ પણ બ્રહ્મ છે. કાલ કહ્યું હતું ને. એટલે ત્યાં પહેલા બે ખંડમાં અધ્યાત્મના સંદર્ભમાં પ્રશ્ન હતો બ્રહ્મ વિષયક, એ દેવ બ્રહ્મ છે ત્યાં એવું કહ્યું. અને અહીંયા અધિદૈવના સંદર્ભમાં યક્ષ એ પણ બ્રહ્મ છે, પરમેશ્વર છે. એટલે યક્ષના રૂપમાં જે દેખાય છે એ માત્ર ઉપાસના માટે છે. એ હું તમને પછી ઉપાસનાની વાત આવે ત્યારે કહું છું. એ ઉપાસના વગેરે માટે છે. એ યક્ષનું જે રૂપ છે તે, જેને આપણે ઓબ્જેક્ટિફાય વિષય તરીકે, ઉપાસ્ય વિષય તરીકે લઈ શકીએ, પૂજા કરી શકીએ, અર્ચના કરી શકીએ, ધ્યાન કરી શકીએ, એવું રૂપ છે. સગુણ બ્રહ્મ જેને કહીએ છીએ. હું આ સગુણ બ્રહ્મને બધું વાર વાર નથી બોલતો, કારણ કે પછી આ સગુણ નિર્ગુણ એમ કરીને બે બ્રહ્મ, એવું પાછું મનમાં કંઈક ગડબડ થાય. એટલે બટાકા અને રીંગણા બે જુદી વસ્તુ, એવી રીતે સગુણ નિર્ગુણ. હા, ગુજરાતમાં તમે જાઓ ને તો કે તમને, તમે સગુણ બ્રહ્મને માનો કે નિર્ગુણ બ્રહ્મને, એમ પૂછે છે. એટલે રૂપથી જે યક્ષનું જે રૂપ છે એ સગુણ બ્રહ્મ કહી શકો.
યક્ષનું જે સ્વરૂપ છે એ બ્રહ્મ છે. યક્ષનું આ એક રૂપ છે જે તમારા જ્ઞાનનો વિષય બને છે, ઉપાસનાનો વિષય બને છે. એને સગુણ બ્રહ્મ કહી શકો. યક્ષ સ્વરૂપથી શું છે, જેને ઉમાદેવીએ ઉત્તર આપ્યો, સા બ્રહ્મ. સ્વરૂપથી એ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ. અને એવા યક્ષને જાણવા ગયા એક વિષય રૂપે ઇન્દ્ર, એટલે યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. અર્થાત કે તું મને એક જ્ઞેયના રૂપમાં કે ઉપાસ્યના રૂપમાં જો જાણવા માંગતો હોવ તો એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી. સ્વરૂપથી હું ક્યારેય વિષય થઈ શકું નહીં. યસ્યા મતમ તસ્ય મતમ, યસ્ય અમતમ તસ્ય મતમ. યાદ આવે છે ને? યસ્ય અમતમ તસ્ય મતમ. જેને માટે બ્રહ્મ ક્યારેય જ્ઞાત નથી, અર્થાત જ્ઞાન યોગ્ય નથી, વિષય નથી, તસ્ય મતમ, એ બ્રહ્મને જાણે છે. ચાલો ચાલો, બહુ થઈ ગયું. હા સ્વામીજી, સારું. પરંતુ બ્રહ્મ છે, અસ્તિત્વ સ્વરૂપ છે, સર્વવ્યાપી છે, મને વ્યાપીને રહેલું છે, વિષય રૂપે પણ એ જ રહેલું છે. એ જ વાસ્તવમાં જ્ઞાન છે. એટલે વાયુ અગ્નિ બધાનો જે એટેમ્પ્ટ જાણવાનો, હું જ્ઞાતા જ્ઞેય, જ્ઞાતા જ્ઞેય, તો ન જાણી શક્યા, ન જાણી શક્યા યક્ષને, કારણ કે એનું વાસ્તવિક સ્વરૂપ નહોતું. અને એ રીતે એટલા માટે ઇન્દ્રનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. અને તો પછી કેવી રીતે ખબર પડી? ઉમાદેવી પ્રગટ થયા ત્યારે જ ઉમાદેવીએ કહ્યું કે બ્રહ્મ છે. એટલે બ્રહ્મ વિદ્યા દ્વારા જ બ્રહ્મને જાણી શકાય છે. બ્રહ્મને ક્યારેય હું જ્ઞાતા રૂપે સત્ય રહીને બ્રહ્મને એક જ્ઞેય રૂપે ક્યારેય ન જાણી શકું. બરાબર ને? થઈ ગયું ને? ચાલો બીજો મંત્ર. તસ્માદ્વા એતે દેવાઃ, તસ્માદ્ તે દેવાઃ અતિતરામ ઇવ અન્યાન દેવાન, અતિતરામિવાન દેવાન, યદગ્નિર્વાયુરિન્દ્રઃ વાયુ ઇન્દ્રઃ તે હિ એનન્નેદિષ્ઠં પસ્પૃશુઃ. તે હેનને દિષ્ટમ સ્પર્શનું. જે રીતે બોલાવ્યું એ રીતે લાગે છે કે ગરબડ છે. તે હિ એનન્નેદિષ્ઠં પસ્પૃશુઃ. તે હેનને દિષ્ટમ સ્પર્શ. તે હ્યેન પ્રથમો વિદાંચકાર. તે હેન પ્રથમો વિદાચકાર. બ્રહ્મેતિ. બ્રહ્મેતિ. હવે એમાં એક કરેક્શન કરવાનું છે. તમારે આપેલી જે પુસ્તિકા છે એમાં પસ્પૃશુઃ એટલે પ સકાર પછી જે પ છે એની નીચે પેલો રુકાર માટે મૂકીએ છે ને આમ સ્પૃ, સ્પૃ. જેમ કે કૃષ્ણમાં કૃ માટે તમે કરો છો ને આમ, આ એ કરી દેજો. એ રહી ગયેલું છે. એટલા કારણે મને લાગે છે તમે લોકો નહોતા બોલતા. પસ્પૃશુઃ, પસ્પર્શુ, તમારા પસ્પર્શુ છે એ પસ્પૃશુઃ ગણવાનું. એટલે અહીંયા કહે છે જુઓ, હવે આ અધિદૈવને બરાબર જાણવાની જરૂર છે. ગઈકાલે એક વસ્તુ મારાથી જ કહેવાની રહી ગઈ હતી. મેં એમ કહ્યું કે અધિભૂત જે છે એના પણ એ પણ ઈશ્વરનો જ અંશ છે. જે પણ છે ઈશ્વરનો અંશ છે. એ જે તે અંશને અધિભૂતમાંથી કોઈ વસ્તુને લઈને ઈશ્વર રૂપે જોવું એ અધિદૈવ છે, એવું મેં કાલે કહ્યું હતું. ઈશ્વરનો જ એક અંશ આ પ્રગટ થયો વગેરે. માત્ર અધિભૂતમાં ઈશ્વરને જોવો, ઉપાસના કરવી એ અધિદૈવ છે એટલું નહીં. અધ્યાત્મમાં પણ ઈશ્વરના અંશને જે તે જગ્યાએ જો, શરીરનો આખા શરીરમાં કે શરીરના કોઈ અંશને ઈશ્વર રૂપે જુઓ, અર્થાત અધ્યાત્મને ઈશ્વર રૂપે જુઓ, તો એ પણ અધિદૈવ છે. જેવું અધિભૂતમાં એવું અધ્યાત્મમાં. હવે એ અહીંયા બતાવે છે થોડું. બંને અર્થ અહીંયા આપણે લઈશું, અધ્યાત્મમાં પણ અને અધિદૈવમાં પણ. જુઓ, એ કહે છે અધિદૈવ અહીંયા કેવી રીતે, અધ્યાત્મમાં કેવી રીતે? ભાઈ દેવતા એટલે શું?
દ્યોતનાત્મક દેવ, જે પ્રકાશ સ્વરૂપ હોય, અન્યને પ્રકાશિત કરતા હોય, એ દેવ કહેવાય. એ દ્રષ્ટિએ આ પ્રત્યેક ઇન્દ્રિય જે છે, જ્ઞાનેન્દ્રિય, એ દેવ છે, દેવતા છે. ચક્ષુ પ્રકાશિત કરે છે ને રૂપને, શબ્દને, ગંધને વગેરે વગેરે. એ રીતે પોતપોતાના વિષયોને પ્રકાશિત કરતા હોવાને કારણે અધ્યાત્મમાં રહેલા આ બધા અવયવો પણ દેવતાઓ છે, ઈશ્વરનો જ અંશ. આંખ જોઈ શકે છે ઈશ્વરના અનુગ્રહને કારણે, દેવતા રૂપે. હવે યાદ આવ્યું? હા, મેં કહ્યું હતું ને કાલે, દેવતા રૂપે, સૂર્ય દેવતા રૂપના અનુગ્રહને કારણે ઈશ્વર. અને આ ઇન્દ્રિયોનો ઉપરી, હે ને, ઇન્દ્રિયો પર થોડું વર્ચસ્વ ધરાવનારો મન, એટલે આ બધા દેવતાઓ. અને એ દેવતાઓનો ઉપરી ઇન્દ્ર, એટલે અહીં અધ્યાત્મમાં એ છે મન. મન ઇન્દ્રિયોનો ઉપરી છે. ઇન્દ્રિયો શું છે? દેવતા. દેવતાઓનો ઉપરી કોણ? ઇન્દ્ર. અહીંયા અધ્યાત્મમાં એ કોણ? મન. થઈ ગયું? આ બધા પણ દેવતાઓ પણ એ બ્રહ્મને જાણવા માટે અસમર્થ છે. બરાબર? અગ્નિ દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, અશ્વિની કુમારો, જે પણ, બધાની ચર્ચા નથી અહીંયા. તો ઇન્દ્ર, અગ્નિ ને વાયુ જ ના જાણી શક્યા એવું કહ્યું. યક્ષને જાણી ન શક્યા, બ્રહ્મને જાણી ન શક્યા દેવતાઓ. એ આપણે દેવતાઓના સંદર્ભમાં તો વાર્તામાં છે, અધ્યાત્મમાં પણ સત્ય છે વસ્તુ. હા, ચક્ષુ બ્રહ્મને પ્રકાશિત ન કરી શકે, શ્રોત્ર બ્રહ્મને પ્રકાશિત ન કરી શકે, કારણ કે શ્રોત્રસ્ય શ્રોત્રમ, ચક્ષુષ ચક્ષુ, મનસો મન. આવી ગયું ને? હા, જે કથા કહી છે સ્વામીજીએ, તમે કહેતા હતા પહેલા બે ખંડને જ કથા રૂપમાં રજૂ કરી છે, એ જ છે, એ જ છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્ર જેને પ્રકાશિત કરે એ વિષયો, ખુદ શ્રોત્ર જેને કારણે ભાષિત થાય છે, શ્રોત્રનું અસ્તિત્વ જેને આભારી છે, એને શ્રોત્ર ક્યાંથી પ્રકાશિત કરે? સમજાય છે? શ્રોત્ર એને વિષય ન બનાવી શકે જેના પર શ્રોત્ર પોતે જ આધારિત હોય. તમારી પરમિશન સાથે, બહુ જ સંકોચ, અંદરથી બહુ ઉત્સાહ આવે છે પણ બહારથી બહુ સંકોચ હોય છે. અંદરથી તો એમ જ છે કે કહી જ દઉં, ઘડો જ ઉચકું. ઘડાનું અસ્તિત્વ જેને આભારી છે એવી માટીને ઘડો વિષય ન બનાવી શકે. વિષય બનાવવા માટે ઘડાએ વિષયી બનવું પડે. વિષયી વિષય વચ્ચે અંતર હોય તો વિષયનું જ્ઞાન વિષયીને થાય. એ વિષયી એણે વિષયથી ભિન્ન અલગ થવું પડે. વિષયી કોણ? હવે ઘડો. વિષય કોણ? માટી. માટીનું જ્ઞાન ઘડાને ન થઈ શકે કારણ કે એક વિષય બનવો જોઈએ. માટી જે છે એ વિષય છે, ઘડો વિષયી છે. ઘડો ભિન્ન બને માટીથી તો વિષયનું જ્ઞાન થાય. ક્યારે થાય એવું બતાવો મને. ઘડો માટીથી અલગ થઈ અને પછી माटी विषय बनाए, ज्ञान नो विषय. क्या बात करते हैं, ऐसा कभी होता है? વિષયના જ્ઞાન માટે વિષયીએ એનાથી જુદા હોવું જરૂરી છે. આવું તમે ક્યારેય કહ્યું નહોતું. મેં તમને બીજે જ દિવસે કહ્યું હતું, જ્ઞાતા જ્ઞેય. જે જ્ઞાતા છે એ જ્ઞાતા છે, જે જ્ઞેય છે એ જ્ઞેય છે. જ્ઞેય ને જ્ઞેય રહેવા માટે જ્ઞાતા એનાથી ભિન્ન હોવું જ જોઈએ. એક ચેતન છે, બીજું જડ છે. ના સમજી, જડ ચેતન બધું ભેગું. જ્ઞાતા જ્ઞેય ન થાય જ્ઞાન. જ્ઞાન થવા માટે એક ચેતન એક જડ.
એ જ્ઞાતા એ જ્ઞેય, ભેદ. એની કહેવાનો આશય એટલો છે, શ્રોત્ર જેને વિષયો કરે છે એવું આ શ્રોત્ર પોતાનું જ અસ્તિત્વ જેના આભારી છે, પોતે જેને કારણે ભાસે છે, એવા બ્રહ્મને વિષય ન બનાવી શકે. યત શ્રોત્રેણ ન શ્રુતમ આવેલું ને. હા, શ્રોત્રસ્ય શ્રોત્રને સમજાવેલું બધું આચાર્યએ. એટલે આ રીતે એ જાણી ન શકાય. પરંતુ કથામાં જેમ યક્ષ બ્રહ્મ છે એવી નહીં ખબર હોવા છતાં પણ યક્ષ છે એવું સામાન્ય જ્ઞાન તો હતું, પ્રસિદ્ધ. હે ને, પ્રસિદ્ધ તો યક્ષ છે, બધા દેવતાઓને ખબર છે આ યક્ષ છે. યક્ષ કોણ છે સ્વરૂપથી એ નથી ખબર. અને એવી ને એવી રીતે અહીંયા પણ એવું જ છે. હું પ્રસિદ્ધ, હું બધાનામાં પ્રસિદ્ધ. હે ને, હુંની પ્રસિદ્ધિ સિદ્ધિ માટે કશાની જરૂર નહીં, કોઈ પ્રકાશની જરૂર નહીં. સ્વામીજી, સૂર્યના તડકામાં જ હું બોલી શકું છું. હું કહેવા માટે શું જોઈએ છે? સૂર્યનો તડકો. તો અંધારી ગુફામાં જાઓ, પીચ ડાર્ક, તમે પ્રવેશ કરો અંદર, એકદમ અંધારું છે. અંદરથી ત્યાં કોઈ બૂમ મારે, તમે કોણ છો? હું. આ એટલે એવું લાગે છે કે હુંને કોઈ પ્રકાશની જરૂર નથી, સ્વયં પ્રકાશ છે. અબ્બા, હા, આ હું કોઈક એવી વસ્તુ છે જે કોઈ પ્રકાશના સાધનો, જ્ઞાનના સાધનો વગર પ્રકાશી રહ્યો છે. એક જ વસ્તુ જ્ઞાનના સાધનો વગર પ્રકાશે લખી દો, જે પોતે જ્ઞાન સ્વરૂપ હોય, ચેતન હોય, ચૈતન્ય હોય. એ જ જડ વસ્તુ ક્યારેય સ્વતંત્ર રીતે પ્રકાશી ન શકે. જડ વસ્તુ હંમેશા ચેતનથી જ પ્રકાશે. એટલે જડ પરપ્રકાશ્ય છે એવું કહેવાય. ચેતન સ્વયં પ્રકાશ છે. સમજી ગયા ને? હા, બહુ મોટી સિદ્ધિ છે આ તો ભાઈ. સ્વયં પ્રકાશ. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. सब अनुभाति, बहुत बड़ा लिस्ट है. सूर्य भाति, सूर्य अनुभाति, चक्षुः भाति, चक्षुः अनुभाति, मनः भाति. ये શું આ ભાતિ ભાત ભાત એવું નહીં. સૂર્ય પ્રકાશ એ છે ભાતિ. કારણ કે માટે આ ભાતિ, પેલું અનુભાતિ, પશ્ચાત ભાતિ, પશ્ચાત. હા, સૂર્ય ભાસે છે કારણ કે આ ભાસે છે, માટે આંખો ભાસે છે, પેલું તો અનુભાતિ અને કારણે ભાસે છે, પશ્ચાત ભાતિ. આ ચક્ષુઃ ભાતિ, નહીં, ચક્ષુઃ અનુભાતિ, મનઃ ભાતિ. એટલા માટે કેટલાય ચક્ષુઓ અત્યારે પણ ન ભાતિ. સ્વામી દેખાતો જ નથી અત્યારે આ ક્ષણે. આ કેટલા વાગ્યા છે કે ખબર પડતી નથી લાગતી એમને. કંઈ કાળથી અતીત કરવાની જ વાતો કરે છે, રોજ જે મોડું કરે છે. મનઃ ભાતિ, મનઃ અનુભાતિ, મનસો મનઃ ભાતિ. અબ્બા,
ઉપનિષદની અંદર એક છેડો પકડો, આખું વેદાંત શાસ્ત્ર. તત્તુ સમન્વયાત, તત્તુ સમન્વયાત. ઉપનિષદનો એક મંત્ર પકડો, એ અહીંનો એક મંત્ર પકડો ને બૃહદારણ્યકમાં સાંકળો ને છાંદોગ્યમાં સાંકળો, જ્યાં સાંકળો છે આની આ જ વાત. મનસો મનઃ, પેલો મંત્ર કઠોપનિષદમાં, મુંડકોપનિષદમાં ખરો આઈ થિંક, બે જગ્યાએ છે. કઠોપનિષદ તો મને યાદ છે, બીજા ઉપનિષદમાં કદાચ મારી ભૂલ થતી હોય છે, પણ કયું ઉપનિષદ કદાચ ભૂલ થાય. કઠોપનિષદ તો નિશ્ચિત છે. મનસો મનઃ ન તત્ર ચક્ષુર્ભાતિ, ના ન સૂર્ય ભાતિ, ના વગેરે 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 વગેરે. એને અનુભાતિ કરવા માટે બીજો પ્રકાશ જોઈશે ને. હા, વો નહીં મિલતા હૈ, वो मिलता नहीं. स्वयं भाति, स्वयं प्रकाश. कितना बढ़िया. मैं स्वयं प्रकाश हूं. नाम ना पाड़शो તમારું, નવું નામ ના પાડશો. તમારું નામ શું? સ્વયં પ્રકાશ. પ્રત્યેક હુંનો અર્થ સ્વયં પ્રકાશ. જો મને 1 મિનિટ આપો તો હું બીજું કંઈક સિદ્ધ કરી દઉં, જે મેં તમને લખાવેલું છે. જે સ્વયં પ્રકાશ એ સ્વયં સિદ્ધ, સ્વયં જ એનું અસ્તિત્વ સિદ્ધ. સિદ્ધ એટલે એનું સ્વયંનું અસ્તિત્વ અન્યને આભારી નહીં. હા, કારણ કે સૂર્ય ભાતિ, સૂર્ય ભાસે છે કારણ કે ચક્ષુ ભાસે છે. ચક્ષુ ભાસવા, ચક્ષુ સૂર્યને ભાસિત કરીને સૂર્યનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. હબ્બા, હે ને? સૂર્યનું અસ્તિત્વ સિદ્ધ થાય છે કારણ કે સૂર્ય ભાસે છે. જરૂર, જે ભાસે છે એનું અસ્તિત્વ સિદ્ધ થાય. જેનું અસ્તિત્વ સિદ્ધ થયું હોય અથવા જે અસ્તિત્વમાં હોય અને એ ભાસે, જે કહેવું એ કહો. પણ આપણે આ રાખો, જે પ્રકાશે છે માટે અસ્તિત્વમાં છે, એવી વસ્તુ કોને કારણે છે? ચક્ષુ. અર્થાત સૂર્યનું અસ્તિત્વ ચક્ષુને આભારી છે. જે સ્વયં પ્રકાશ છે એનું અસ્તિત્વ હો ગયા. મેં કહ્યું કે જે અન્યને દ્વારા ભાસતું હોય, અન્યથી પ્રકાશિત હોય, અન્યના જ્ઞાનનો વિષય બનતું હોય, એ વસ્તુ જડ હોય. જે સ્વયં પ્રકાશ હોય એ વસ્તુ જ્ઞાન સ્વરૂપ જ હોય. એ સ્વરૂપથી જે જ્ઞાન હોય એ જ સ્વયં પ્રકાશી શકે. એનાથી અન્ય બધું પરપ્રકાશ્ય છે, અન્યના જ્ઞાનનો વિષય છે, ચેતનના જ્ઞાનનો વિષય બન્યો. જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે એ સ્વયં અસ્તિ સ્વરૂપ પણ છે, સત સ્વરૂપ છે. સત્યમ બ્રહ્મા, જ્ઞાનમ બ્રહ્મા. હો ગયા, બસ હો ગયા. સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ. તેમાં શું અમારા કેટલા ટકા? अरे भाई, अब तो दिन खत्म होने को आ गए. જેનું સ્વરૂપ સત હોય, અસ્તિ હોય, એનો અર્થ કે ક્યારેય નાસ્તિ બનવાનું નથી. નાસ્તિ હતું નહીં, નાસ્તિ છે નહીં, નાસ્તિ બનવાનું નથી. કાળના જડબામાંથી મુક્ત છે, मृत्युથી मुक्त છે. देखिए ये सत्यम सत्यम क्या करते हो, ये यही है. इसमें अमृतत्वम ही विंदते. આવું જાણવાથી સત્યમ બ્રહ્મ શ્રોત્રસ્ય શ્રોત્રમ વિદિત્વા અમૃતત્વમ હિ વિંદતે. હા,
ये सब निधिध्यासन के लिए मसाला दे रहा हूँ। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।